હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ ગુણવંત પટેલ અને આજે આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્રનો નેક્સ્ટ લેક્ચર લઈને આવ્યો છું હું તમારા માટે, અને જેની અંદર આપણે એનો એક મહત્વનો ટોપિક વિશે સમજવાના છે, જેનું નામ છે વિદ્યુત ડાયપોલ. બરાબર છે. ડાયપોલ એક અંગ્રેજી શબ્દ છે જેને ગુજરાતીમાં દ્વિધ્રુવી પણ કહેવામાં આવે છે. એટલે વિદ્યુત દ્વિધ્રુવી શબ્દ પણ આપણે વાપરી શકીએ. જ્યારે પણ વિદ્યુત દ્વિધ્રુવી શબ્દ વાપરેલો હોય કે પછી વિદ્યુત ડાયપોલ શબ્દ વાપરેલો હોય, બંનેનો અર્થ એક જ થશે. બરાબર છે. હવે ડાયપોલ, ડાય એટલે બે, પોલ એટલે ધ્રુવ, દ્વિધ્રુવી બે ધ્રુવો. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભારોમાં બે પ્રકારના વિદ્યુત ભારો હોઈ શકે. તેથી જ તો દ્વિધ્રુવી એટલે કે બે પ્રકારના વિદ્યુત ભારોનો બનેલું તંત્ર. પણ કેવા? વિજાતીય. કારણ કે આપણને બે ધ્રુવો બનાવવાના છે, એક ધન ધ્રુવ અને બીજો ઋણ ધ્રુવ. તે એક સરળ વ્યાખ્યા છે એની. આ વ્યાખ્યામાં કઈક ધ્યાન રાખવા જેવી બાબતો છે જે આપણે જોઈશું. શું કહે છે કે બે સમાન મૂલ્યના પરંતુ સમાન મૂલ્યના રહેવું કમ્પલસરી રહેશે, ખૂબ જ જરૂરિયાત રહેશે. બરાબર છે. એટલે વ્યાખ્યામાં તમારે આ ધ્યાન રાખવા જેવા શબ્દો છે કે બે સમાન મૂલ્યના પરંતુ વિજાતીય વિદ્યુત ભારો. આ વિજાતીય શબ્દ પરથી ખબર પડી જશે કે એક ધન હશે અને એક ઋણ હશે. એટલે બે સમાન મૂલ્યના પરંતુ વિજાતીય વિદ્યુત ભારોને, અને સૌથી મહત્વનો શબ્દ છે પરિમિત અંતરે. કેવા અંતરે મૂકવામાં આવે છે ને? પરિમિત. પરિમિત અંતર એટલે કે વિદ્યુત ભારના પરિમાણની સરખામણીમાં આ અંતર ખૂબ વધારે મોટું હોવું જોઈએ નહીં. બરાબર છે. જો વધારે મોટું હોય તો તેને આપણે અનંત અંતર કહી શકીશું. તેથી જ તો અહીં પરિમિત અંતર શબ્દ ખૂબ જ મહત્વનો રહેશે. એટલે કંઈક એવું લખી શકાય કે બે સમાન મૂલ્યના જો બંનેના મૂલ્ય સમાન છે, -q અને +q. -q નું મૂલ્ય પણ q છે, જો ઋણ ચિહ્ન કાઢી નાખીએ તો q આવશે, +q નું મૂલ્ય પણ q આવશે. તો બે સમાન મૂલ્યના પરંતુ વિજાતીય, માઇનસ અને ઋણ, એક ઋણ અને એક ધન એટલે વિજાતીય થઈ જશે. બે સમાન મૂલ્યના પરંતુ વિજાતીય વિદ્યુત ભારોને પરિમિત અંતરે, અહીં પરિમિત અંતર 2a લીધું છે. આપણે a પણ લઈ શકીએ, x પણ લઈ શકીએ, y પણ લઈ શકીએ, પરંતુ આપણા NCERT ના જે સિલેબસના આધારે એને 2a લીધું હોવાથી આપણે એને 2a લઈશું. એટલે કે બે સમાન મૂલ્યના પરંતુ વિજાતીય વિદ્યુત ભારોને પરિમિત અંતરે મૂકતા બનતા તંત્રને, આ જે બનેલું તંત્ર છે એ તંત્રને શું કહેવાશે? વિદ્યુત ડાયપોલ કહે છે, વિદ્યુત દ્વિધ્રુવી કહે છે. સેમ છે. સમજી ગયા? હવે એનો એક ગુણધર્મ છે જેને કહેવાશે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. દ્વિધ્રુવીની ચાક માત્રા એકદમ સરળ છે, જેને p દ્વારા દર્શાવાશે. અને p બરાબર કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય, બંનેના મૂલ્ય તો સમાન જ છે, એટલે કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર જે છે 2a. એટલે p બરાબર 2aq. p સદિશ રાશિ છે જેની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની છે. એટલે આવી રીતે કઈ દિશા છે? ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ, જે છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા. એનો એકમ શું છે? p નો એકમ એકદમ સરળ છે. વિદ્યુત ભારને માપવા માટે કુલંબ વાપરીશું અને અંતરને માપવા માટે મીટર, એટલે કુલંબ મીટર થશે. તેથી તેનું પારિમાણિક સૂત્ર બનશે p નું પારિમાણિક સૂત્ર. એકદમ સરળ છે. દરેક જણા ધ્યાન આપજો. m0 l1 a1 t1 મેળવી શકો છો. કુલંબ માટે a1 t1 છે વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર, અને અંતર માટે શું હશે? l1, અને m0 આપણે લઈ શકીએ છીએ. સમજી ગયા? એકદમ સરળ છે. તો વિદ્યુત ડાયપોલ એક પ્રકારનું એવું તંત્ર છે કે જેની અંદર બે વિદ્યુત ભારો આવેલા હશે. બંને વિદ્યુત ભારોના મૂલ્ય સમાન રહેવું જોઈએ, બંને વિદ્યુત ભારો વિજાતીય હોવા જોઈએ, અને બંનેને એકબીજાથી પરિમિત અંતરે ગોઠવવામાં આવે છે. ત્યારે જે તંત્ર બનશે એ તંત્રને આપણે શું કહીશું? વિદ્યુત ડાયપોલ. બરાબર છે.
હવે આપણે આ વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર વિશે વાતો કરીશું. બરાબર છે? આ કોપી કરી લો, એકદમ સરળ છે. ચાલો, વિડિયો પોઝ કરીને કોપી કરી શકો છો. હવે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્ર માટે બે બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાના છે. વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર દરેક જણા ધ્યાન આપજો. પહેલો આવશે અક્ષ પરના બિંદુ માટે. અક્ષ પરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુત ડાયપોલની અક્ષ કોને કહેવામાં આવે? તો યાદ રાખો, વિદ્યુત ડાયપોલમાંથી પસાર થતી, ધારો કે આ એક વિદ્યુત ડાયપોલ છે, માઇનસ ક્યુ પ્લસ ક્યુ, અને તેમાંથી પસાર થતી જે રેખા છે તે રેખાને આપણે શું કહેશું? વિદ્યુત ડાયપોલની અક્ષ. સમજી ગયા? કોને કહેશું વિદ્યુત ડાયપોલની અક્ષ? તો એવી રેખા જે વિદ્યુત ડાયપોલમાંથી પસાર થતી હોય. જે રેખા વિદ્યુત ડાયપોલમાંથી પસાર થતી હોય તેને વિદ્યુત ડાયપોલની શું કહેવાશે? અક્ષ કહેશે. તો અહીં પણ આપણે એક વિદ્યુત ડાયપોલ લેશું. આ એક વિદ્યુત ડાયપોલની અક્ષ છે. દરેક જણા ધ્યાન આપજો, એકદમ સરળ છે. આકૃતિ ખૂબ જ મહત્વની છે. આકૃતિ પરથી અડધું વ્યાખ્યાયિત થઈ જશે. દરેક જણા ધ્યાન આપજો. આ છે વિદ્યુત ડાયપોલ, માઇનસ ક્યુ, આ થશે પ્લસ ક્યુ, અને આપણે પ્લસ ક્યુ લેશું, આ માઇનસ ક્યુ લેશું. વિદ્યુત ડાયપોલ આ એનો મધ્ય બિંદુ છે, જેને આપણે ઉગમ બિંદુ લઈ લઈશું. એટલે આપણે એવું ધારી લઈએ કે આ જે વિદ્યુત ડાયપોલ છે એ y અક્ષ પર આવેલું છે. તમે x અક્ષ, z અક્ષ કોઈ પણ લઈ શકો છો. અને આ વિદ્યુત ડાયપોલ ના બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે 2a, જે દર્શાવશે કે આ વિદ્યુત ભારનો ઉગમ બિંદુથી અંતર a છે. બીજા વિદ્યુત ભારનો ઉગમ બિંદુથી અંતર પણ શું થવાનો? a. એટલે a પ્લસ a શું થઈ જશે? 2a. એકદમ સરળ છે. હવે આપણે આ જે અક્ષ છે વિદ્યુત ડાયપોલનો અક્ષ, મતલબ કે તે વિદ્યુત ડાયપોલમાંથી પસાર થતી રેખા, એ અક્ષ પરના કોઈ બિંદુ p આગળ, આ બિંદુ p આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે આ ડાયપોલના કારણે. એકદમ સરળ છે. અને ધારી લઈએ કે આ p નું અંતર એના કેન્દ્રથી r છે. r અંતરે આવેલું બિંદુ છે. આ p બિંદુ છે. p બિંદુનું અંતર છે r. એકદમ સરળ છે. દરેક જણા ધ્યાન આપજો, સરળ છે. હવે કોઈ વિદ્યુત ભારથી p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવવાનું હોય તો આપણી પાસે સૂત્ર છે E બરાબર kq ના છેદમાં r². કોઈ પણ સ્થાને વિદ્યુત ભારથી કોઈ અંતરે, એટલે કે r અંતરે આવેલા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થશે kq ના છેદમાં r². એટલે કે જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું હોય તે બિંદુનું આપેલા વિદ્યુત ભારથી અંતર જોઈશે અને વિદ્યુત ભારનું મૂલ્ય. એટલે કે અહીં આપણે જોઈ શકીએ કે p બિંદુ આગળ પ્લસ q વિદ્યુત ભારના કારણે પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે અને માઇનસ q વિદ્યુત ભારના કારણે પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. એટલે કે આપણે પ્લસ q થી પણ p નું અંતર મેળવવું પડશે અને માઇનસ q થી પણ p નું અંતર મેળવવું પડશે. બરાબર છે? અચ્છા, બીજી એક વાત, જો આ વિદ્યુત ભાર ધન હોય તો p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુત ભારના કારણે દૂર તરફ જતી દિશામાં હોય. એટલે ધન વિદ્યુત ભારથી દૂર તરફ જતી દિશામાં. અને જો આ વિદ્યુત ભાર ઋણ હશે અને આપણે p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનો હોય તો આપણે જાણીએ છીએ ઋણ માટે એના તરફ આવતી દિશામાં. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આવી રીતે મળશે E, અહીંયા મળશે E આવી રીતે. એકદમ સરળ છે. ધન માટે દૂર તરફ જતી દિશામાં, ઋણ માટે એના તરફ આવતી દિશામાં.
સમજી ગયા? એટલે આપણને વિદ્યુત ક્ષેત્રની દિશા પણ અહીંયા નક્કી કરવી પડશે. ચલો, ધન વિદ્યુત ભારના કારણે P બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભારથી દૂર તરફ જતી દિશામાં, એટલે દૂર તરફ એટલે ઉપર તરફ જતી દિશામાં જોઈ શકીએ. આ ધન વિદ્યુત ભારની દિશા, ધન વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા, એટલે આ આપણે E+ દ્વારા દર્શાવીશું. અને ઋણ વિદ્યુત ભારના કારણે શું થશે? એના તરફ આવતી દિશામાં, એટલે એ આપણે આવી રીતે નીચે તરફની દિશામાં આવશે, જે આપણે લઈ શકીએ E-. એકદમ સરળ છે. ધન માટે દૂર તરફ જતી દિશામાં, ઋણ માટે એના તરફ આવતી દિશામાં. ચલો, દિશા નક્કી થઈ. બીજું કે જે વિદ્યુત ભારના કારણે આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનો હોય તે બિંદુનું અંતર મેળવવું પડે. એટલે કે હવે +Q થી P નું અંતર અને -Q થી P નું અંતર વિચારી લઈએ આપણે. આ +Q થી P નું અંતર શું થાય? વિચારી જુઓ, એકદમ સરળ છે. આ અંતર છે આપણી પાસે R. જો આટલું અંતર છે R, જોઈ શકો તમે R અંતર. એ R અંતરમાંથી જો આપણે આટલું અંતર માઇનસ કરી દઈએ, એટલે એ અંતર જો માઇનસ કરી દેશું તો R - A એટલે આટલું અંતર આવી જશે. એટલે +Q થી P નું અંતર મળી જશે, એટલે જે લઈશું આપણે R - A. તેવી જ રીતે આપણે જોઈ શકીએ -Q થી અંતર, P નું અંતર શું બનશે? જો -Q થી P નું અંતર, -Q વિદ્યુત ભારથી P નું અંતર શું બની શકે? તો -Q થી O સુધીનું અંતર છે, -Q થી O સુધીનું અંતર A, અને O થી P સુધીનું અંતર છે R, એટલે શું થઈ જવાનું? R + A. હવે આકૃતિ થોડી મિક્સ થતી જેવી લાગે છે. પાછું જો, સ્ટાર્ટિંગમાં આપણે શું કરીશું? એક અક્ષ દોરીશું. એ અક્ષ દોર્યા પછી એક ડાયપોલને દર્શાવી લઈશું. -Q +Q, એકદમ સરળ. બંને વચ્ચેનું અંતર 2a લઈ લેશું. આ ઉગમ બિંદુ લઈ લેશું. દરેક જણા ધ્યાન આપજો. ઉગમ બિંદુથી P બિંદુ નું અંતર R લઈ લેશું. જો એવું જ કર્યું છે. ધનના કારણે દૂર તરફ જતી દિશામાં, વિદ્યુત ક્ષેત્ર ઋણના કારણે એના તરફ આવતી દિશામાં E-. O થી +Q નું અંતર A, -Q નું અંતર A, એકદમ સરળ છે. +Q થી P નું અંતર આપણે જોઈએ તો શું થશે? R - A. અને -Q થી P નું અંતર શું થશે? R + A. જે આપણે સમજ્યા છે, એકદમ સરળ છે. એટલે આવી રીતે સૌથી પહેલા તમારે આ આકૃતિને બરાબર સમજવું પડે. આ આકૃતિને બરાબર દર્શાવવું પડે, અંતર બરાબર દર્શાવવું પડશે, દિશા બરાબર દર્શાવવી પડશે. બંને વિદ્યુત ક્ષેત્રની દિશા જો વિરુદ્ધ દિશામાં છે, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કંઈક માઇનસ થાય એવું લાગે. બીજી એક વસ્તુ, અહીં આ જે વિદ્યુત ડાયપોલ છે એના ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ થી ધન તરફ હોય છે. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ થી ધન તરફ એટલે ઉપર તરફની દિશામાં જોવા મળે. આ થઈ ગયું P ની દિશા. એકદમ સરળ છે. P ની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ એટલે ઉપર તરફની દિશામાં. એટલે આપણે એવું કહી શકીશું કે E+ ની દિશા P ની દિશામાં છે અને E- ની દિશા P ની વિરુદ્ધ દિશામાં છે. જો જ્યારે પણ કોઈ રાશિને, ધારો કે સદિશ A, એટલે A ને જો આપણે B ની દિશામાં દર્શાવવું હોય તો શું કરવું પડે? સદિશ A બરાબર A ગુણ્યા જેની દિશામાં દર્શાવવું હોય તેની દિશામાંનો એકમ સદિશ લેવું પડે. એટલે કે જો આપણે સદિશ E+ ને P ની દિશામાં દર્શાવવું હોય તો એને આપણે P ના એકમ સદિશ વડે ગુણવું પડશે. તેવી જ રીતે E- ની દિશા P ની વિરુદ્ધ દિશામાં છે, એટલે એના એકમ સદિશનો ઋણ વડે ગુણવું પડશે. માઇનસ વિરુદ્ધ એટલે ઋણ, અને જો સમાન દિશામાં હોય તો ધન લઈશું. ધન લઈશું આપણે. એકદમ સરળ છે. ચલો દર્શાવીએ, લખીએ. એકદમ સરળ. આકૃતિને આપણે પોતાની રીતે આપણે એક્સપ્લેન કરી શકીએ છીએ. દરેક જણા ધ્યાન આપજો. લખી શકીએ કે વિદ્યુત ડાયપોલ ની અક્ષ પર
તેના કેન્દ્રથી r અંતરે આવેલા બિંદુ P આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એકદમ સરળ દર્શાવીશું. E બરાબર E પ્લસ E માઇનસ બંને સદિશોનો સરવાળો. હવે E પ્લસ નું ફોર્મ્યુલા શું થશે? KQ ના છેદમાં R સ્ક્વેર. R એટલે પ્લસ Q થી અંતર. પ્લસ Q થી અંતર શું છે? R માઇનસ A. એટલે KQ ના છેદમાં R પ્લસ A R માઇનસ A પ્લસ Q થી અંતર શું છે? પ્લસ Q થી P નું અંતર R માઇનસ A પ્લસ Q થી P નું અંતર R માઇનસ A છે એટલે R માઇનસ A હોલ સ્ક્વેર. અને એની દિશા કઈ છે? P ની દિશામાં, ઉપરની દિશા એટલે P કેપ વડે દર્શાવીશું. ચલો E માઇનસ નું ફોર્મ્યુલા શું થશે? KQ ના છેદમાં ચલો અંતર શું છે? R પ્લસ A નો વર્ગ અને એની દિશા શું છે? P ની વિરુદ્ધ દિશા હોવાથી આપણે અહીંયા લઈશું માઇનસ P કેપ. ધ્યાન આપજો, આ ઋણ ચિહ્ન કોના કારણે આવ્યું છે? તો એની દિશાના કારણે આવ્યું છે. એ ઋણ વિદ્યુત ભાર હોવાથી માઇનસ નથી આવ્યું. આ ઋણ ચિહ્ન શેના કારણે આવ્યું છે? એની દિશાના કારણે. કે E માઇનસ ની દિશા એ P ની વિરુદ્ધ દિશામાં છે એટલે વિરુદ્ધ દિશામાં હોવાથી માઇનસ P કેપ વડે ગુણ્યું. જો અહીંયા સમાન દિશામાં હોય તો અહીંયા પ્લસ લઈને બંનેને સરવાળો કરી દેતે, પરંતુ વિરુદ્ધ દિશામાં હોવાથી મારે અહીંયા માઇનસ લેવું પડે. એટલે KQ ના છેદમાં R ની જગ્યાએ R પ્લસ A નો વર્ગ અને એની દિશા શું છે? P ની વિરુદ્ધ દિશા એટલે માઇનસ P કેપ વડે ગુણી દીધું. એકદમ સરળ છે. ચાલો બંનેમાંથી સામાન્ય લેશું. KQ સામાન્ય 1/r minus a whole square minus 1/r plus a whole square અને P cap પણ સામાન્ય છે. જો એકદમ સરળ છે. KQ ચલો લસા લઈ લઈએ. શું આવશે લસા? r minus a whole square r plus a whole square. ચલો અહીંયા r minus a હોલ સ્ક્વેર છે, r પ્લસ a હોલ સ્ક્વેર નથી, ઉપર ગુણી કાઢી r પ્લસ a હોલ સ્ક્વેર માઇનસ અહીંયા શું થશે? r માઇનસ a હોલ સ્ક્વેર ગુણ્યા શું થવાનું? P કેપ. ચલો હવે આને હજી વધારે સાદુરૂપ આપીશું. દરેક જણા મેથેમેટિક્સ ના થોડાક સાદુરૂપના સૂત્રો તો ખબર જ છે બધાને. r પ્લસ a હોલ સ્ક્વેર મતલબ r પ્લસ a હોલ સ્ક્વેર મતલબ થશે r સ્ક્વેર પ્લસ 2ra પ્લસ a સ્ક્વેર. જો કોઈને સૂત્ર ના ખબર હોય તો એક સૂત્ર છે, કૌંસમાં પ્લસ હોય, યાદ છે તમને? બ્રેકેટ સ્ક્વેર પ્લસ 2 ડબલ બ્રેકેટ પ્લસ બ્રેકેટ સ્ક્વેર. જો અહીંયા r અને a હોય તો r a યાદ છે? r સ્ક્વેર 2r into a સ્ક્વેર, જે આપણે 5મા 6ઠા 7મામાં શીખી ગયા છે. વિસ્તરણના સૂત્ર છે. ચલો એ વિસ્તરણના સૂત્ર વાપરીશું એટલે કંઈક આવી રીતે આવશે. KQ દરેક જણા ધ્યાન આપજો. શું આવશે અહીંયા? r સ્ક્વેર પ્લસ 2ra પ્લસ a સ્ક્વેર. એકદમ સરળ છે. અહીંયા પણ લખી શકીએ આપણે KQ r સ્ક્વેર પ્લસ 2ra પ્લસ a સ્ક્વેર. ચલો માઇનસ r માઇનસ a સ્ક્વેર એટલે અહીંયા માઇનસ આવી જશે એટલે અહીંયા માઇનસ થવાનું, અહીંયા માઇનસ એટલે અહીંયા માઇનસ r સ્ક્વેર માઇનસ 2ra પ્લસ a સ્ક્વેર. કૌંસ પૂરો. બોલી રહ્યો છે. જો કોઈને બોર્ડ પર બરાબર ના દેખાય તો તમે આરામથી હું બોલી રહ્યો છું લખી શકો છો. સરળ છે. ના છેદમાં r માઇનસ a અને r પ્લસ a એક વાર માઇનસ એક વાર પ્લસ એટલે r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર બંનેનો વર્ગ છે એટલે સામાન્ય લઈ લેશું એટલે કંઈક આવી રીતે r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નો વર્ગ ગુણ્યા શું થવાનું? P કેપ. એકદમ સરળ છે. તમે સરળતાથી જોઈ શકો છો. ને હવે હજી સાદુરૂપ આપીશું. એકદમ સરળ સ્ટેપ્સ છે. દરેક જણા ધ્યાનથી જોજો. હવે આવશે KQ
જો આપણે આ જે કૌંસ છે એ કૌંસને જો દૂર કરીએ તો અંદરનું ચિહ્ન બદલાઈ જશે એટલે શું આવશે r સ્ક્વેર પ્લસ 2ra પ્લસ a સ્ક્વેર માઇનસ r સ્ક્વેર પ્લસ 2ra માઇનસ a સ્ક્વેર. ચિહ્ન બદલી દીધા છે બધાના. જો માઇનસ નું પ્લસ, પ્લસ નું માઇનસ ના છેદમાં r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ધ હોલ સ્ક્વેર ઇન્ટુ વોટ p કેપ તો છે જ. ચાલો હવે r સ્ક્વેર કેન્સલ, a સ્ક્વેર કેન્સલ. ચલો બાકીનો પ્લસ કરીએ તો શું આવશે 2ra 4ra ના છેદમાં r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોલ સ્ક્વેર થશે ઇન્ટુ શું આવશે p કેપ. એકદમ સરળ છે. તો બાળકો આ જે સાદરૂપ છે એ સાદરૂપ તમે પોતાની રીતે પણ આપી શકો છો. બધા જ સ્ટેપો દર્શાવવાની જરૂર ના હોય. જો માઇનસ ગુણીને ડાયરેક્ટ લખો તો પણ ચાલે અને ડાયરેક્ટ તમે આ સ્ટેપ લખો તો પણ ચાલશે. ચાલો હવે એડજસ્ટમેન્ટ કરીશું. અહીં આપણે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર મેળવતા હોવાથી આ જે અંતિમ પરિણામ મળશે એને વિદ્યુત ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં ફેરવવું પડે. હવે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આપણે આગળ ડિફાઇન કરી ગયા P બરાબર 2aq. આ સ્વરૂપ લાવવા માટે આને પાછી ગોઠવણી, પદોની ગોઠવણી કરવી પડશે. આ 4a છે એમાંથી 2a આપણે અલગ લઈશું. q તો છે જ અહીંયા. તો કંઈક આવી રીતે દરેક જણા ધ્યાન આપજો. આ જે 4 છે એ 4 ને 2 ગુણ્યા 2 માં ફેરવીશું. દરેક જણા ધ્યાન આપજો. આ જે 4 છે એ 4 ને આપણે શું કરીશું 2 ગુણ્યા 2 માં ફેરવી લઈશું. દરેક જણા સમજી શકીએ છે. અને 1 2 ને 2aq સાથે લઈ લઈએ. બાકી બચી જશે 2kr, 2aq અને 2kr સાઈડ પર રહી જશે. એકદમ સરળ છે. દરેક જણા સમજી શકો છો. હોલ સ્ક્વેર ઇન્ટુ p કેપ માઇનસ છે. ચાલો હવે 2aq મતલબ ડાયપોલ મોમેન્ટ એટલે કે p થશે એટલે 2kpr ના છેદમાં r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ધ હોલ સ્ક્વેર ઇન્ટુ p કેપ. જે વિદ્યુત ક્ષેત્રનું પરિણામી અંતિમ સૂત્ર છે જ્યાં p બરાબર થશે 2aq. એકદમ સરળ છે. જે પરિણામી સૂત્ર છે હજી આનો આપણે એક સરળ સ્વરૂપ મેળવવાની કોશિશ કરીશું કે જો માની લો એવી કોઈ પરિસ્થિતિ આવે કે જેમાં r એ a કરતા ખૂબ વધારે મોટો હોય કે r નું મૂલ્ય આ a ના મૂલ્ય કરતા, જે a ના મૂલ્ય કરતા ખૂબ વધારે હોય ત્યારે શું આવી શકે? તો આવી રીતે એકદમ સરળ છે. જો r is more greater than a, જો r એ a કરતા ખૂબ વધારે હોય તો r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એટલે કે આવા સમયે r સ્ક્વેર ની કિંમત a સ્ક્વેર ની કિંમત કરતા ખૂબ વધી જશે. આ r સ્ક્વેર ની કિંમત a સ્ક્વેર ની કિંમત કરતા ખૂબ વધુ જતી હોવાથી r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માં a સ્ક્વેર ને આપણે અવગણી શકીએ અને એની કિંમત r સ્ક્વેર ના જેમ લગભગ બની શકે. લગભગ r સ્ક્વેર. કારણ કે r ની કિંમત ખૂબ વધારે મોટી હોવાથી, a કરતા ખૂબ વધારે મોટી હોવાથી r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માં r સ્ક્વેર ની સરખામણીમાં, કોની સરખામણીમાં? r સ્ક્વેર ની સરખામણીમાં a સ્ક્વેર ને આપણે અવગણી શકીએ છીએ. એટલે a સ્ક્વેર ને અવગણી દો. જ્યાં r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર આવ્યું ત્યાં r સ્ક્વેર લખીશું. જો એવું કરવામાં આવે તો e ની કિંમત થશે, દરેક જણા ધ્યાન આપજો, 2kpr ના છેદમાં અહીં r સ્ક્વેર, આના સ્થાને r સ્ક્વેર ને પાછો સ્ક્વેર, આ r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર છે એના સ્થાને r સ્ક્વેર લેશું તો r સ્ક્વેર ને તેનો પાછો સ્ક્વેર એટલે r રેઝ ટુ 4 ઇન્ટુ p કેપ. બરાબર. એકદમ સરળ છે. દરેક જણા ધ્યાન આપજો. આ r ના 4 ઘાતમાંથી એક r કેન્સલ થઈ જાય એટલે આપણનું પરિણામી સૂત્ર આવશે 2kp ના છેદમાં 2kp ના છેદમાં r ક્યુબ. 2kp ના છેદમાં r ક્યુબ. 4 ઘાતમાંથી એક r કેન્સલ થઈ જશે ઇન્ટુ શું થઈ ગયું? p કેપ. આ સૂત્ર આપણે ત્યારે જ વાપરી શકીએ જ્યારે r ઇઝ મોર ગ્રેટર ધેન a. r એ a કરતા
ખૂબ વધારે મોટો હોય ત્યારે. બરાબર છે? તો આવી રીતે આપણે અક્ષ પરના, ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુ આગળ, ડાયપોલના કેન્દ્રથી r અંતરે આવેલા બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવી શકીએ છીએ, જે તમારે યાદ રાખવાનું છે, કારણ કે કોઈક વાર એના દાખલાઓ પૂછાય છે. બરાબર છે બાળકો? તો આ કોપી કરી લો, એકદમ સરળ છે. હવે આપણે એના વિષુવરેખા એટલે કે શું, વિષુવરેખા પરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવીશું. વિષુવરેખા કોને કહેવાય એ બધું સમજીશું. બરાબર છે? સૌથી પહેલા કોપી કરી દો, વિડિયો પોઝ કરો અને કોપી કરી શકો. બરાબર છે? જોઈ લો. હવે આપણે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવીશું. એકદમ સરળ છે. હવે વિષુવરેખા કોને કહેવાશે? આ ડાયપોલમાંથી પસાર થતી જે રેખા છે એને ડાયપોલની અક્ષ કહેવાય. તો વિષુવરેખા કોને કહેવાશે? તો એ અક્ષને લંબ રેખા જે હોય, કેન્દ્રમાંથી પસાર થતી લંબ રેખાને, કેન્દ્રમાંથી પસાર થતી વિદ્યુત ડાયપોલને લંબ રેખાને તેની વિષુવરેખા કહેવાશે. હવે આ વિષુવરેખા પર તેના કેન્દ્રથી r અંતરે આવેલા p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. હવે આ બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર તો 2a છે, આપણે જાણીએ છીએ. ડાયપોલ એટલે આ અંતર થવાનું a, આ અંતર થશે a, એ પણ આપણે જાણીએ છીએ. બંને વિદ્યુત ભારોનું કેન્દ્રથી અંતર a છે. હવે આ ધન વિદ્યુત ભારના કારણે p બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે જાણીએ છીએ. કોઈ પણ વિદ્યુત ભારથી કોઈ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તેનું ફોર્મ્યુલા થશે E બરાબર kq ના છેદમાં r². એટલે કે જે બિંદુ આગળ મેળવવું હોય તે બિંદુનું આપેલા વિદ્યુત ભારથી અંતર જોઈશે, અને આ અંતર જો r હોય તો આપણે kq/r² લેશું. તો અહીં પણ +q વિદ્યુત ભારથી p નું અંતર મેળવવું પડશે. આપણે એને જોડતી લાઈનો એક રેખા દોરીશું અને એ રેખા પર ધન વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ રેખા પર દૂર તરફ જતી દિશામાં હશે. જાણીએ છીએ ધન માટે દૂર તરફ, ઋણ માટે એના તરફ. ધન માટે દૂર તરફ જતી દિશામાં, એટલે આ થઈ ગયું આપણે E+ ધન વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે લેશું E+. અને E+ એ ધન વિદ્યુત ભારથી દૂર તરફ દિશામાં હશે. માની લેવો કે આ જે અંતર છે એ અંતર આપણે x લઈ લેશું, અને આ જે ખૂણો છે એ ખૂણો આપણે લેશું θ. સમજી ગયા? ક્લિયર થાય? જો તમે આ θ ન લો તો પણ ચાલશે, પણ θ લેવું જરૂરી છે, કારણ કે અહીં આપણે E+ ના બે ઘટકો આપણે અસ્તિત્વમાં લેવાના છે. ચલો, તેવી જ રીતે ઋણ વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શું થશે? તો એને જોડતી રેખા પર એના તરફ, ધારો કે ધન વિદ્યુત ભાર તો દૂર તરફની દિશા, ઋણ વિદ્યુત ભાર હોય તો એને જોડતી રેખા પર વિદ્યુત ભાર તરફની દિશા મળશે. ધન માટે વિદ્યુત ભારથી દૂર તરફની દિશા, ઋણ માટે એના તરફની દિશા મળે છે. જો જે આપણે આગળ સમજી ગયા છે. ચલો, અહીંયા પણ એના તરફની દિશા, એટલે આવી રીતે એના તરફની દિશા જોવા મળે છે, જેને આપણે લેશું E-. એકદમ સરળ. આ થઈ ગયું E+, આ થઈ ગયું E-. હવે આ જે ડાયપોલ છે એ ડાયપોલ મોમેન્ટ જે P છે, P ની દિશા શું રહેશે? ઋણ થી ધન તરફ, ઉપર તરફ જતી દિશા. આ જે દિશા છે એ ઉપર તરફ જતી દિશામાં રહેશે P ની દિશા, આપણે જાણીએ છીએ. હવે એને સમાંતર રેખા એક દોરી લેશું, સમજવા ખાતર એને સમાંતર રેખા એક દોરીશું. એટલે આ જે છે એ રેખાને સમાંતર રેખા જો આપણે દોરીએ તો કંઈક આવી રીતે જોવા મળે. આ એક સમાંતર રેખા દોરી લેશું. જો આ ખૂણો θ હોય તો આ ખૂણો પણ θ થશે, કારણ કે બે સમાંતર રેખા અને આ એક છેદિકા બનશે. જો આ ખૂણો અને આ ખૂણો સમાન હોય અનુકોણના આધારે, આપણે જાણીએ જ છે. એટલે જો આ θ હશે તો આ ખૂણો પણ શું થવાનો? θ જ થશે.
એકદમ સરળ છે. હવે જો આ ખૂણો થીટા હોય તો E પ્લસ સદિશના બે ઘટકો બનશે. જે દિશા સાથે ખૂણો બનાવશે એ દિશામાં ઘટક બને છે એનો E પ્લસ cos થીટા, E પ્લસ cos થીટા, અને એને લંબ ઘટક E પ્લસ ને લંબ ઘટક, આ E પ્લસ cos થીટા ને લંબ ઘટક થશે E પ્લસ sin થીટા. તેવી જ રીતે જો આ થીટા હશે તો આ પણ થીટા બનશે. બંને બાજુઓ સમાન છે એટલે સામ સામેના ખૂણા સમાન, આ થીટા તો આ પણ થીટા. જો આ થીટા હોય તો E માઈનસ પણ થીટા ખૂણો બનાવતું હોવાથી એ દિશામાંનો ઘટક થશે E માઈનસ cos થીટા, અને એને લંબ થશે E માઈનસ sin થીટા. આ થઈ ગયું E માઈનસ cos થીટા, આ થઈ ગયું E માઈનસ sin થીટા. એકદમ સરળ છે. આ પ્લસ ક્યુ વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર E પ્લસ સદિશના બે ઘટકો મળ્યા, E પ્લસ cos થીટા, E પ્લસ sin થીટા. તેવી જ રીતે માઇનસ ક્યુ વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર E માઇનસ ના પણ બે ઘટકો બને છે, E માઇનસ cos થીટા, E પ્લસ cos થીટા. અહીં E માઇનસ cos થીટા અને E પ્લસ cos થીટા બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના હોવાથી એકબીજાની અસરને નાબૂદ કરી દેશે. E પ્લસ sin થીટા, E માઇનસ sin થીટા બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યના, એટલે પરિણામે શું થવાનું? 0. જ્યારે આ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને cos ઘટકોના કારણે મળે છે, કારણ કે બંને E પ્લસ અને E માઇનસ ના cos ઘટકો એક જ દિશામાં છે. એક જ દિશામાં હોવાથી આપણે સરવાળો કરીશું. હવે આ બંને સમાન મૂલ્યના છે એ સાબિતી માટે આપણે જોઈએ તો લખીશું અહીં વિદ્યુત ડાયપોલના વિષુવ રેખા પર કેન્દ્રથી r અંતરે આવેલા બિંદુ P આગળ r અંતરાલે P આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર, દરેક જણા ધ્યાન આપજો, એકદમ સરળ છે. E બરાબર થશે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર થશે, સૌથી પહેલા આપણે E પ્લસ ને E માઇનસ માટે લખી દઈએ. લખીશું અહીં E પ્લસ અને E માઇનસ બંનેના મૂલ્ય સમાન છે, જે છે kq ના છેદમાં x². પ્લસ q થી પણ અંતર શું છે? x. માઇનસ q થી પણ અંતર x છે, અને બંનેના મૂલ્ય સમાન q. અને આપણે જાણીએ છીએ કોઈ વિદ્યુત ભારના કારણે r અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શું થવાનું? kq ના છેદમાં r². ભલે તે વિદ્યુત ભાર ધન હોય કે ઋણ હોય, ધન અને ઋણના કારણે ફક્ત એની દિશામાં ફેરફાર આવશે, પરંતુ મૂલ્ય કેવા રહેશે? સેમ. એટલે આપણે લખી શકીએ અહીં E પ્લસ બરાબર E માઇનસ બરાબર kq ના છેદમાં x², કારણ કે પ્લસ q થી અંતર પણ x છે, માઇનસ q થી અંતર પણ x છે. અથવા તો લખી શકીએ તેથી E પ્લસ સદિશ E પ્લસ અને સદિશ E માઇનસ ના સાઇન ઘટકો, જે સાઇન ઘટકો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસર નાબૂદ કરે છે, દૂર કરે છે, નાબૂદ કરે છે મતલબ. તેથી કેન્દ્રથી, ડાયપોલના કેન્દ્રથી વિષુવ રેખા પર r અંતરે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર થશે E પ્લસ
cos theta પ્લસ E માઇનસ cos theta અને બંનેની પરિણામી દિશા કઈ છે? E પ્લસ અને E માઇનસ cos theta જે આપણે લઈશું એની પરિણામી દિશા કઈ છે? P ની વિરુદ્ધ દિશામાં. જો P ની વિરુદ્ધ દિશામાં હોય તો આપણે શું કરવું પડશે? માઇનસ P કેપ વડે ગુણવું પડે. શાના વડે ગુણવું પડશે? માઇનસ P કેપ વડે. એકદમ સરળ છે, ધ્યાન આપજો. સાદુરૂપ આપીશું. સદિશ E બરાબર E પ્લસ અને E માઇનસ બંનેના મૂલ્ય સમાન છે. આપણે કિંમતો મૂકી દેશું. KQ ના છેદમાં x સ્ક્વેર cos theta આ પણ KQ ના છેદમાં x સ્ક્વેર cos theta ઇન્ટુ શું થવાનું? P કેપ. ચલો એકદમ સરળ છે, દરેક જણા ધ્યાન આપજો. કઈક આવી રીતે આવશે. E બરાબર થઈ જાય -2KQ cos theta ના છેદમાં x સ્ક્વેર ઇન્ટુ P કેપ. બંનેના મૂલ્ય સમાન છે એટલે બે વખત થઈ જશે. ચલો હવે આપણે આ x ની કિંમત r અને a ના સંદર્ભમાં મેળવીશું. cos theta ની કિંમત પણ આ એક ત્રિકોણ પરથી મેળવી શકીએ. ધ્યાન આપજો દરેક જણા. અહીંયા બાજુમાં મેળવી લઈશ દરેક જણા ધ્યાન આપજો. આ એક ત્રિકોણ દેખાશે આપણને આકૃતિ પરથી. આ છે થીટા ખૂણો, આ છે x, આ a છે, આ છે r. જોઈ શકો તમે cos theta બરાબર શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ a ના છેદમાં x અને x ની કિંમત શું થાય? x બરાબર x સ્ક્વેર બરાબર પાયથાગોરસ લગાવીએ તો x સ્ક્વેર બરાબર શું થાય? a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. માટે x બરાબર થશે a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર નું વર્ગમૂળ. વર્ગમૂળ એટલે 1/2 ઘાત. વર્ગમૂળના આપણે 1/2 વડે દર્શાવી શકીએ છીએ. એકદમ સરળ છે. આ કિંમતો હવે આમાં મૂકીશું. સૌથી પહેલા આપણે cos theta ની કિંમત મૂકીએ. જો cos theta ની કિંમત મૂકવામાં આવે તો 2KQ ના છેદમાં x સ્ક્વેર અને cos theta ની કિંમત થશે a ના છેદમાં x ઇન્ટુ p કેપ. ચલો 2AQ સાથે લખી શકીએ. 2AQ k સાઈડ પર લખીએ ચાલશે. અને આ શું થઈ જશે? x ક્યુબ ઇન્ટુ p કેપ. હવે 2AQ એટલે આપણે જાણીએ છીએ p ડાયપોલ મોમેન્ટ. જે આપણે અક્ષનું સૂત્ર મેળવ્યું હતું ત્યારે પણ આપણે આ p ના સ્વરૂપમાં કંઈક આપણે એડજસ્ટમેન્ટ કર્યું હતું. કંઈક ગોઠવણી કરીને p કે લાવ્યા હતા. સેમ અહીંયા પણ એ તો ડાયરેક્ટ આવી ગયું છે. 2AQ એટલે p k પોતાની જગ્યાએ છે જો. અને આ x ની કિંમત આપણે મૂકીશું. હવે x ની કિંમત શું આવશે? a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર નો 1/2 ઘાત. અને અહીંયા તો x નો ઘન છે એટલે આ જે કિંમત છે એનો 3 ઘાત લેવું પડે. એટલે કંઈક આવી રીતે થાય. a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર નો કેટલો ઘાત થશે? 3/2. 3/2 3 ઘાત 1/2 ગુણ્યા 3 એટલે 3/2 થઈ જશે. કારણ કે ફક્ત x ની કિંમત કંઈક આવી રીતે a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર નો 1/2 ઘાત. જો a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર 1/2 ઘાત નો પાછો 3 ઘાત લેવામાં આવે કારણ કે x ક્યુબ છે તો 3/2 થઈ જશે. એકદમ સરળ છે. આ આપણનું પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. જે મુખ્ય સૂત્ર છે. જેવી રીતે આપણે અક્ષમાં પણ એક મુખ્ય સૂત્ર મેળવ્યું હતું. હવે કેસ એ શું કે જો r is more greater than a તો r સ્ક્વેર ની કિંમત a સ્ક્વેર ની કિંમત કરતા ખૂબ વધી જશે. માટે r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માં આપણે a સ્ક્વેર ને અવગણી શકીએ એટલે એની કિંમત લગભગ r સ્ક્વેર આવશે. જે આપણે અક્ષના સૂત્રમાં પણ આવી રીતે એક કેસ મેળવ્યો હતો. અહીંયા પણ સેમ છે. ચલો જો આપણે અહીંયા r સ્ક્વેર લઈએ તો e ની કિંમત થઈ જાય -kp ના છેદમાં r સ્ક્વેર અને એનો 3/2 ઘાત ગુણ્યા p કેપ. 2 કેન્સલ થઈ જશે. માટે સદિશ e બરાબર આવશે -kp ના છેદમાં r ક્યુબ. 2 કેન્સલ થઈ ઇન્ટુ p કેપ. જે વિષુવરેખા પરના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે.
જે ખાસ કન્ડિશનમાં છે જ્યારે r મોર ગ્રેટર ધેન a, એટલે r એ a કરતા ખૂબ વધારે મોટો હોય. જો ખૂબ વધારે મોટો ન હોય તો તમે આ સૂત્ર વાપરી શકો. બરાબર છે બાળકો? તો આ થઈ ગયું આપણનું ડાયપોલ અને ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર. હવે આપણે ડાયપોલનો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર વિશે સમજીશું. બરાબર છે બાળકો? તો આ કોપી કરી લો, એકદમ સરળ છે. હવે આપણે વિદ્યુત ડાયપોલની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વર્તણૂક જોઈશું. વિદ્યુત ડાયપોલ વિશે તો આપણે સમજી ગયા છે. વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર વિશે પણ સમજી ગયા છે. બરાબર છે બાળકો? તો હવે આપણે વિદ્યુત ડાયપોલની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વર્તણૂક કેવી હોઈ શકે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બે પ્રકારના હોઈ શકે. એક તો નિયમિત વિદ્યુત ક્ષેત્ર અથવા તો અનિયમિત વિદ્યુત ક્ષેત્ર. જો નિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય તો કંઈક આ પ્રકારનું સમજી શકાય. નિયમિત વિદ્યુત ક્ષેત્રને આપણે સમાંતર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દ્વારા દર્શાવી શકીએ છીએ. જ્યાં પણ સમાંતર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય એટલે આપણે એવું સમજી શકીએ કે આ વિસ્તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. નિયમિત વિદ્યુત ક્ષેત્ર એટલે કે દરેક તે વિસ્તારમાં દરેક સ્થાને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એક સમાન હોવી જોઈએ. જો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એક સમાન હોય તો તે વિસ્તારમાં રહેલા વિદ્યુત ક્ષેત્રને નિયમિત વિદ્યુત ક્ષેત્ર આપણે કહીએ છીએ. તો હવે આ નિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર જેને આપણે E દ્વારા દર્શાવીશું વિદ્યુત ક્ષેત્રને, એક વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે છે. વિદ્યુત ડાયપોલ આપણે જાણીએ છીએ બે વિજાતીય વિદ્યુત ભારો હોય છે જેને એક પરિમિત અંતરે મૂકવામાં આવેલા હોય છે. આ વિદ્યુત ભારનું મૂલ્ય હશે -q, આ વિદ્યુત ભારનું મૂલ્ય હશે +q. બંને વચ્ચેનું અંતર હશે τ, આપણે જાણીએ છીએ. જો એના કેન્દ્ર જે છે ઉગમ બિંદુ પર હોય એવું આપણે સમજી લઈએ તો આ અંતર થશે a, આ અંતર પણ થશે a. તો એ બે સમાન વિભાગમાં વહેંચાઈ જશે. આ દિશાને આપણે x અક્ષની દિશા લઈ શકીએ, આ દિશાને આપણે y અક્ષની દિશા પણ લઈ શકીએ. આપણે જે રીતે દર્શાવવું હોય એવી રીતે આપણે આ ત્રિપરિમાણીય અક્ષને યામ ભૂમિતિને આવી રીતે દર્શાવી શકીએ છીએ. હવે આ વિદ્યુત ક્ષેત્ર એક સમાન છે, નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે જેની અંદર એક ડાયપોલ મૂકવામાં આવ્યું છે. બરાબર છે? આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટની દિશા થશે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ, એટલે આવી રીતે આ દિશામાં થશે. બરાબર? આ ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર જે x અક્ષની દિશામાં છે એની વચ્ચેનો ખૂણો છે થીટા છે. શું લઈ લેશું આપણે? થીટા છે. બરાબર? હવે જ્યારે આ વિદ્યુત ડાયપોલને નિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે આ વિદ્યુત ભારો આ વિદ્યુત ક્ષેત્રના કારણે બળ અનુભવશે. આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફની હોય છે. ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર તરફ નીકળે છે અને ઋણમાં અંત પામે છે, એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા ઋણથી ધન તરફ હશે. હવે આ વિદ્યુત ક્ષેત્રની અંદર જો આપણે કોઈ ધન વિદ્યુત ભાર મૂકીશું તો એના પર લાગતું બળ હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે, કારણ કે ધન અપાકર્ષણ, ધન ઋણ આકર્ષણ, એટલે આ ધન વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર તરફ આકર્ષાયેલો રહેશે. એટલે આ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે. અને એનું મૂલ્ય કેટલું હોઈ શકે? તો આપણે જાણીએ છીએ F બરાબર QE. F બરાબર શું થશે? QE. જો એ E ની દિશામાં હોય તો ધન લેવાનું, જો વિરુદ્ધ દિશામાં હશે તો ઋણ આવશે. કે જેવી રીતે આપણે ઋણ વિદ્યુત ભારને મૂકવામાં આવે તો આ ઋણ વિદ્યુત ભાર આ બાજુ રહેલા ધન વિદ્યુત ભાર તરફ આકર્ષાયેલો હોય છે, એટલે કે આપણે એવું સમજી શકીએ
કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ વિદ્યુત ભારના તંત્રના કારણે છે અને એની અંદર આપણે આ એક ધન વિદ્યુત ભાર મૂક્યો છે. તો ધન વિદ્યુત ભાર આ ઋણ વિદ્યુત ભાર તરફ આકર્ષાશે એટલે આ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં રહેશે અને જેનું મૂલ્ય છે F બરાબર QE. જો એ E ની દિશામાં હોય તો પ્લસ QE લેવાનું. અહીંયા જો ઋણ વિદ્યુત ભાર મૂકવામાં આવે આ વિદ્યુત ક્ષેત્રની અંદર તો એના પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે કારણ કે ઋણ ધન દ્વારા આકર્ષાવાનું અને એનું મૂલ્ય જો આનો આ વિદ્યુત ભાર પ્લસ Q હોય તો પ્લસ QE, જો માઇનસ Q હોય તો F બરાબર થશે QE. મૂલ્ય સમાન પરંતુ એની દિશા E ની વિરુદ્ધ દિશામાં હોવાથી આપણે માઇનસ લેશું. આ ઋણ ચિહ્ન માઇનસ Q નું નથી, આ ઋણ ચિહ્ન E ની વિરુદ્ધ દિશા દર્શાવે છે. યાદ રાખજો, આમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આ F સદિશ જો બંનેના સદિશ આપણે દૂર કરી દઈએ તો ધન વિદ્યુત ભાર પર લાગતું બળ અને ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ સમાન થશે અને કેટલું થશે QE. સિમ્પલ છે. એટલે યાદ રાખો આ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ અને ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ એક સમાન છે, ફક્ત પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર છે બાળકો? એકદમ સરળ છે. હવે આ આપણે સમજી ગયા છે. મતલબ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં રહેશે એટલે આ દિશામાં મળે એટલે આપણે લેશું F પ્લસ બરાબર થશે પ્લસ QE. E ની દિશામાં છે, મૂલ્ય સમાન છે, આના પર લાગતું જે બળ હશે એના જેટલું જ રહેવાનું કારણ કે બંને વિદ્યુત ભારોનું મૂલ્ય સમાન છે, વિદ્યુત ક્ષેત્ર બી સમાન છે. હવે શું થશે? આ માઇનસ Q પર લાગતું બળ વિરુદ્ધ દિશામાં રહેશે, આપણે સમજી ગયા છે. એટલે F બરાબર થશે F માઇનસ દર્શાવવા માટે ઋણ વિદ્યુત ભારનું દર્શાવવા માટે F માઇનસ લેશું બરાબર થશે માઇનસ QE. માઇનસ QE થશે. બંને વિદ્યુત ભારો પર લાગતું બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં પરંતુ એક રેખાસ્થ નથી. એક રેખાસ્થ એવું મતલબ એક જ રેખામાં આવેલા બે બળો કે આ બિંદુ પર લાગતા બળો F1 અને F2 પરસ્પર વિરુદ્ધ દિશામાં એક રેખાસ્થ છે. જો બંને બળોનું મૂલ્ય સમાન હોય, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને એક રેખાસ્થ હશે તો પરિણામી બળ 0 થશે અને ટોર્ક પણ 0 થશે. બરાબર? પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે બળ તો 0 જ થવાનું પરિણામી બળ, પણ ટોર્ક બી 0 થશે. પણ અહીં શું થયું? એક બળ આવી રીતે જોઈએ આપણે, જો ડાયપોલને અલગ કરીને જોઈશું તો એક બળ અહીંયા છે, એક બળ આવી રીતે છે. આ F પ્લસ આ F માઇનસ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યના અને આની કાર્યરેખા મતલબ કે જે સદિશમાંથી પસાર થતી જે એવી રેખા જે સદિશમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને આપણે કાર્યરેખા કહેશું. એટલે F પ્લસ સદિશમાંથી પસાર થતી આ કાર્યરેખા થશે, F માઇનસ ની કાર્યરેખા આવી રીતે થશે. બંને કેવી છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. જો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને એક રેખાસ્થ ન હોય તો તે શું રચશે? બળ યુગ્મ. શું રચશે? બળ યુગ્મ. અને જ્યાં પણ બળ યુગ્મ રચાશે ત્યાં શું ઉત્પન્ન થશે? ટોર્ક ઉત્પન્ન થશે. ટોર્ક એ શાને જવાબદાર છે? તો ટોર્ક એ ચાક ગતિને જવાબદાર છે. એટલે એવું કહી શકે કે આ વિદ્યુત ડાયપોલ ચાક ગતિ કરશે. કેવી ગતિ કરશે? ચાક ગતિ. પરિણામી બળ તો 0 થવાનો, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. પરિણામી બળ F ટોટલ પરિણામી બળ 0 છે. એટલે કે એ રેખીય ગતિ કરતું નથી. ફક્ત કઈ ગતિ કરશે? ટોર્ક અનુભવતું હોવાથી ચાક ગતિ. રેખીય ગતિ કરતું નથી. એટલે આપણે લખી શકશું કે જ્યારે પણ વિદ્યુત ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, બાહ્ય નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે ફક્ત ચાક ગતિ અનુભવે છે, રેખીય ગતિ અનુભવતું નથી. બસ આવી રીતે આનો આપણે વર્તુળક લખવું પડશે. અને જે ચાક ગતિ અનુભવે છે એ ચાક ગતિ દરમિયાન કેટલું ટોર્ક અનુભવશે એ ટોર્કનું આપણે એક સૂત્ર તારવવું પડશે. તો આ તો આનું બેઝિક હતું. હવે આ આકૃતિ તમને સમજમાં આવી ગઈ હશે.
હવે આપણે એના વિશે થોડું લખીશું અને ત્યારબાદ આપણે ટોર્કનું સૂત્ર તારવીશું. બરાબર, એકદમ સરળ છે. હવે આપણે આના વિશે લખીશું. એકદમ સરળ છે, દરેક જણા ધ્યાન આપજો. એકદમ સિમ્પલ છે. તો આપણે લખી શકીએ કે જ્યારે વિદ્યુત ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, બાહ્ય નિયમિત વિદ્યુત ક્ષેત્ર, નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેના વિદ્યુત ભારો પર લાગતું બળ, તેના વિદ્યુત ભારો પર લાગતા બળો F પ્લસ અને F માઇનસ સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તથા તેઓ એક રેખસ્થ નથી. જો એક રેખસ્થ ન હોય એટલે કે તે શું રચશે? તો બળયુગ્મ. તેથી તે બળયુગ્મ રચે છે. શું રચે છે? બળયુગ્મ. એટલે આપણે લખી શકીએ તેથી અને ટોર્ક અનુભવે છે. F પ્લસ બરાબર અહીં F પ્લસ બરાબર F માઇનસ બરાબર QE થશે. તેથી પરિણામી બળ શૂન્ય થાય. આમ બાહ્ય નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા તે ફક્ત ચાક ગતિ કરે છે, રેખીય ગતિ કરતું નથી. સિમ્પલ. આ એની વર્તણૂક થઈ ગઈ. જ્યારે પણ તમને વર્તણૂક વિશે પૂછવામાં આવે આ નિયમિત ક્ષેત્ર માટે, ત્યારે તમે આ વર્તણૂક લખવું પડે. પછી આપણે એના માટે સ્પેશિયલ ટોર્કનું સૂત્ર તારવીશું, કારણ કે ફક્ત ચાક ગતિ અનુભવે છે. ચાક ગતિ કરતું હોવાથી ટોર્ક અનુભવશે. માટે પરિણામી ટોર્ક ટાઉ બરાબર થશે ધન વિદ્યુત ભાર પર લાગતું ટોર્ક વત્તા ઋણ વિદ્યુત ભાર પર લાગતું ટોર્ક. ધન વિદ્યુત ભાર માટે જોઈ શકીએ આપણે. ધન વિદ્યુત ભાર માટે આપણે જોઈ શકીએ કે બળ આ દિશામાં છે અને એના માટે આ જે કેન્દ્રથી જે સદિશ છે, સ્થાન સદિશ, એ એની દિશા છે. આ જો એની દિશા આ હોય, બંને વચ્ચેનો ખૂણો થીટા છે, તો ટોર્કનું સૂત્ર છે R ક્રોસ F. R એટલે સંદર્ભ બિંદુથી અંતર. આ સંદર્ભ બિંદુ O ના સાપેક્ષે આ બળનું અંતર છે A, એટલે A ની દિશા આ થઈ ગઈ. બળ આ બાજુ છે. જો R એટલે કે A આ તરફ છે, આપણે જોઈ શકીએ, અહીંયા સમજાવી શકીએ કે A આ દિશામાં છે અને F પ્લસ આ દિશામાં છે, બંને વચ્ચેનો ખૂણો થીટા છે, તો એના પર લાગતું ટોર્ક R ક્રોસ F. R એટલે A થી F તરફ આંગળીઓ વિટાડો. A થી F તરફ આંગળીઓ વિટાડી અને અંગૂઠાની દિશા એ ટોર્કની દિશા થશે. એટલે A ક્રોસ F આંગળીઓ વિટાડીશું, અંદર તરફની દિશા એ ટોર્કની દિશા થશે. ચાલો, એટલે એ થશે, એનું સૂત્ર થશે A ક્રોસ F પ્લસ, એટલે થશે QE. ચાલો, હવે અહીંયા સેમ થિંગ, આ માઇનસ Q
માઇનસ ક્યુ માટે એ ની દિશા આ તરફ થશે અને લંબાવી લેશું. હવે જોઈએ એમના વચ્ચેનો ખૂણો પણ થીટા થશે. A ક્રોસ F, એ આ દિશામાં, F માઇનસ આ દિશામાં, A ક્રોસ F, A થી F તરફ. જોઈ શકો તમે A થી F તરફ આપણે ફેરવીશું, આંગળીઓ વીંટાડીશું તો શું થવાનું? અંદર તરફ જતી દિશામાં. જમણા હાથના નિયમ મુજબ આપણે આંગળીઓ વીંટાડીશું, A ક્રોસ F અંદર તરફ જતી દિશામાં, એટલે બંને ટોર્કની દિશા સમાન છે. આ પણ થશે A ક્રોસ QE. બંને ટોર્કની દિશા સમાન હોવાથી તે હશે 2A ક્રોસ QE. બંને સમાન દિશામાં પ્લસ થઈ જશે. 2A Q સાથે લખી શકીએ ક્રોસ E. 2AQ મતલબ શું થવાનું? P, ડાયપોલ મોમેન્ટ. એટલે આપણનું સૂત્ર મળી ગયું, ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ P ક્રોસ E. કૌંસમાં લખીશું P બરાબર 2AQ. એકદમ સરળ, ઇઝીએસ્ટ. અને આપણે જો ક્રોસ ગુણાકારને દૂર કરી દઈએ તો એક બીજું સૂત્ર પણ લખી શકીએ કે ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ PE sin થીટા. ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું થશે? PE sin થીટા, જ્યાં થીટા બરાબર શું લખીશું? P અને E વચ્ચેનો ખૂણો, સદિશ P અને સદિશ E વચ્ચેનો કોણ. આવી રીતે આપણે વિદ્યુત ડાયપોલની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વર્તુળો દર્શાવી શકીએ. પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? નિયમિત વિદ્યુત ક્ષેત્ર હશે. જો એ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય તો ત્યારે એની વર્તુણક અલગ રહેશે. તો સૌથી પહેલા આપણે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં વર્તુણક જોઈ છે. આકૃતિ મહત્વની છે, એકવારમાં સમજમાં ન આવે તો વારે પછીથી ફરી પાછું વિડિયો જોજો. બરાબર બાળકો? આ કોપી કરી લો. એટલે આપણે વિદ્યુત ડાયપોલની બાહ્ય અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં વર્તુણક જોઈ લઈએ. બરાબર છે? આ સૌથી વિડિયો પોઝ કરીને તમે કોપી કરી શકો છો. ઓકે, હવે આપણે વિદ્યુત ડાયપોલની બાહ્ય અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં વર્તુણક જોઈશું. અનિયમિત વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે આપણે સમાંતર રેખાઓ એટલે કે અસમાંતર રેખાઓ લઈ શકીએ. સમાંતર રેખાઓ માટે આપણે સમજી ગયા છે કે નિયમિત વિદ્યુત ક્ષેત્ર. તો આ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે એનું વિતરણ પણ અનિયમિત હોવું જોઈએ. ધારો કે આવી રીતે આપણે એક કાસ્કાના દાતાઓ લઈશું, એને આપણે ઝૂમ કરીને જોયું છે એટલે આવી રીતે છૂટા છૂટા જોઈ શકાશે. એના પર ઋણ વિદ્યુત ભારો આવી રીતે અનિયમિત રીતે વિતરિત થયેલા હોય એટલે એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કંઈક આ પ્રમાણે, ઋણ એટલે એના તરફ જતી દિશા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે દર્શાવીશું. અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. અને હવે આપણે કાગળના નાના નાના ટુકડાઓ લઈશું. જો કાગળના નાના નાના ટુકડાઓ લેવામાં આવે તો એ વિદ્યુત ડાયપોલની જેમ વર્તુણક કરશે. એ વિદ્યુત ડાયપોલની જેમ વર્તશે. જો એ વિદ્યુત ડાયપોલની જેમ વર્તશે તો આ જે ડાયપોલ છે એ અનિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર હોય એવું આપણે કહી શકીએ. અને જો અનિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર હોય તો બંને વિદ્યુત ભારો પર લાગતા બળો અલગ અલગ હશે. કારણ કે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર એટલે કે એવો વિસ્તાર કે જેની અંદર દરેક સ્થાને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જુદી જુદી હોય છે. જો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જુદી હોય તો તે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ભાર પર લાગતું બળ F બરાબર QE પણ જુદું જુદું રહેશે. જો E બદલાશે તો F પણ બદલાશે. તો અહીંયા પણ F બદલાશે. બંને વિદ્યુત ભારો પર લાગતું બળ જુદું જુદું હશે. બરાબર છે? એટલે શું થવાનું કે આ જે ડાયપોલ છે એ ડાયપોલ પર લાગતું પરિણામી બળ એટલે કે F પ્લસ ઇઝ નોટ ઇક્વલ ટુ F માઇનસ થશે. અને તેના કારણે એનું પરિણામી બળ F ટોટલ એ 0 થતું નથી. જો પરિણામી બળ 0 ન થાય તો એ રેખીય ગતિ પણ કરે છે. આપણે નિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે જ્યારે આગળના ટોપિકમાં જોયું ત્યારે પરિણામી બળ 0 હતું. જો પરિણામી બળ 0 હોય તો ન્યૂટનના નિયમ મુજબ તે રેખીય ગતિ કરી શકતું નથી. અહીંયા તો પરિણામી બળ 0 નથી
કારણ કે વિદ્યુત ક્ષેત્ર જુદું જુદું છે. જો વિદ્યુત ક્ષેત્ર જુદું હોય તો બળ જુદું, અને બળ જો જુદા જુદા હોય તો F ટોટલ 0 નથી, અને F ટોટલ જો 0 ન હોય તો તે રેખીય ગતિ કરશે. જો રેખીય ગતિ કરે અને સાથે સાથે એ ચાપ ગતિ પણ કરશે, એટલે કે આવી રીતે પરિભ્રમણ કરીને અને પછી આકર્ષશે. એટલે આપણે શું થશે જોઈ શકીએ, આપણે ધન પહેલા શું થશે, ઋણ તરફ આકર્ષાઈને આવી રીતે ચાપ ગતિ અનુભવશે અને પછી એના તરફ રેખીય ગતિ કરશે. એટલે કે આપણે લખી શકીએ અહીંયા, જ્યારે વિદ્યુત ડાયપોલને અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે બંને વિદ્યુત ભારો પર લાગતા બળો જુદા જુદા હોય છે. તેથી પરિણામી બળ શૂન્ય થતું નથી. તેથી તે ચાક ગતિની સાથે સાથે રેખીય ગતિ પણ કરે છે. આ થઈ ગયું વિદ્યુત ડાયપોલની બાહ્ય અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં વર્તણૂક. આમાં આપણે કોઈ સ્પેશિયલ સૂત્ર તારવવાની જરૂર નથી, કારણ કે આપણે જાણીએ છીએ ટોર્કનું સૂત્ર તો ઓલરેડી આપણે તારવી ગયા છે. પરિણામી બળ તો F પ્લસ F માઇનસ આપણે કરી શકીએ છીએ. બરાબર, એટલે આ તમારે આટલું લખવું પડશે. બરાબર છે બાળકો? તો આ આપણનો વિદ્યુત ડાયપોલનો આખો ટોપિક કમ્પ્લીટ થઈ ગયો છે. બરાબર છે બાળકો? તો તમે આ કોપી કરી લેજો વિડિયો પોઝ કરીને, અને જે બાળકોએ હજી અમારું ચેનલ સબસ્ક્રાઇબ નથી કર્યું તો સૌથી પહેલા મારું ચેનલ સબસ્ક્રાઇબ કરી દે, તેથી નવા વિડિયોઝના નોટિફિકેશન તમને મળી રહેશે. બરાબર છે? ચાલો મિત્રો, પાછા મળીશું. બાય.